હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે એક નાનો એવો વિડીયો છે. વાલોર પાપડીનું શાક આપણે બનાવવાનું છે, જે હું તમારા માટે એક રેસીપી નાની એવી લઈને આવી છું. તો વાલોર પાપડી આ રીતે મસ્ત ધોઈ અને સાફ કરી લેવાનું છે અને સમારી લેવાનું છે. ત્યારબાદ છે આપણે કુકરમાં તેલ રાખીશું. આપણે તેલ જરૂરિયાત મુજબ 1 થી 2 પડી જેટલા તમારા ઘરમાં કેટલા મેમ્બર છે એ પ્રમાણે આપણે તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, હિંગ અને આખા લસણથી આપણે વઘાર કરી લેવાનો છે. આખું લસણનો સ્વાદ છે ખૂબ સરસ આવશે. એટલે આખું લસણ, હિંગ અને રાઈનો મસ્ત વઘાર થઈ જાય ત્યારબાદ આ રીતે પાપડી છે એ જે સમારેલી છે એને વોશ કરી સરસ રીતે બટેટા સમારેલા અને પાપડી અને જે પાપડીના જે બીજ હોય એ તમારે ઉમેરી દેવાના છે ગરમ તેલમાં. અને આ છે 1 થી 2 જેટલા આપણે ટામેટા છે મસ્ત સમારી અને એ નાખી દેવાના છે. અને બાકી બધા બેઝિક મસાલા છે એ ઉમેરી દઈશું આપણે. એને એ સ્વાદ અનુસાર હળદર છે, જીરું છે, મીઠું છે, લાલ મરચું પાવડર છે. તો આ એકદમ જ ઇઝી રેસીપી છે. તો બધા જે બેઝિક મસાલા છે એ ઉમેરે છે. ત્યારબાદ આપણે એને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. ને અહીં ગરમ મસાલો છે એક ચપટી જેટલું, અડધી ચમચી જેટલું ઉમેર્યું છે એ સ્વાદ માટે. અને બધી જ વસ્તુ હવે ઉમેરાઈ ગઈ છે તો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તમારા ગ્રેવી કેટલી રાખવી છે એ મુજબ તમારે થોડું એવું પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે એને સરસ રીતે ફરી મિક્સ કરી અને 2 થી 3 જેટલી સીટીમાં તમારું વાલોર પાપડીનું શાક છે એ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા ગ્રેવી માટે પાણી ઉમેર્યું છે. અને હવે 2 થી 3 જેટલી હું સીટી થવા દઈશ અને આ છે આપણે વાલોર પાપડીનું શાક તૈયાર. તો ચાલો બધા જમવા. જો તમને રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.